બગદાણાના કોળી આગેવાન નવનીત બાલદિયા પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોળી સમાજના આગેવાનોએ ભેગા થઈને મહુવા તાલુકા સેવા સદને આવેદનપત્ર પાઠવ્યું છે. મોટી સંખ્યામાં હાજર સમાજના આગેવાનોએ આરોપ લગાડતા કહ્યું છે કે નવનીત બાલદિયા પર જે હુમલો થયો છે તે હુમલો નિંદનીય છે અને આના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સમાજના આગેવાનોએ ભેગા થઈને તાલુકા સેવા સદને થોડીવાર ધરણા પ્રદર્શન પર કર્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ નારા પણ લગાડ્યા હતા અને સમાજના લોકોનો આરોપ છે કે આમાં મોટા માથાની સંડોવણી છે. પહેલાં સાંભળીએ આગેવાનોએ શું કહ્યું. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો તેમજ તમામ સંગઠનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે આવેલ છે. જે કે ભાવનગરના જિલ્લાના બગદાણા ખાતે ઘટના ઘટેલી છે. નવનીતભાઈ પર જે હુમલો થયો છે ત્યાંના પીઆઈ અમને એવું જાણવા મળ્યું છે કે તેજ જ્ઞાતિના હોય એટલા માટે થઈ તેને આરોપીઓને છાવરે છે તેવું દેખાઈ રહ્યું છે. અને જે ઘટના ઘટી છે તેમાં ગુજરાતના એ સારા એવા કલાકાર માયાભાઈનો દીકરાનું ઇન્વોલ્વમેન્ટ સ્પષ્ટ રીતે હોય, તેનું રેકોર્ડિંગ હોય, તેમજ બોરડાના સરપંચનું રેકોર્ડિંગ હોય, તેમ છતાં પણ પોલીસ તેને છાવરી રહી હોય ત્યારે આજરોજ અમે ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો દ્વારા મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે. અને જો આવનારા દિવસોમાં આ અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં તમામ સંગઠનો સાથે મળી, ભાવનગર જિલ્લામાં તમામ સંગઠનો સાથે મળી આઈજી કચેરી, એસપી કચેરી, તમામ પોલીસ સ્ટેશન અને વિશેષમાં બગદાણા ખાતે અમે બધા ભેગા મળી આ અનુસંધાને આંદોલન કાર્યવાહી કરવાના છીએ. જય હિન્દ, જય ભારત. આગેવાનો આરોપ લગાડી રહ્યા છે કે મહુવામાં બિહાર જેવી હાલત છે અને પોલીસ એ ફરિયાદીના કયા પ્રમાણે ફરિયાદ નથી લખી રહી. ત્યારે ફરિયાદીના કેવા પ્રમાણે ફરિયાદ લખવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવું કોળી સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે. બનાવની વાત કરીએ તો મુંબઈમાં માયાભાઈ આહિરનો એક ડાયરા કાર્યક્રમ હતો જેમાં તેમણે બગદાણાના ટ્રસ્ટીને લઈને એક નિવેદન કર્યું હતું જેમાં તેમણે મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ બોલ્યા હતા. આ બાદ તેમને નવનીત બાલદિયાનો ફોન આવે છે જેની ઓડિયો કોલ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને તેમણે તેમાં ટકોર કરતાં કહે છે કે હાલ એ તમામ ટ્રસ્ટી જ છે, બગદાણા ટ્રસ્ટમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં. આ બાદ માયાભાઈ આહિરનો એક વિડીયો વાયરલ થાય છે સોશિયલ મીડિયા પર અને ત્યારબાદ જયરાજ આહિરનો ઓડિયો કોલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જેમાં તે નવનીત જે આગેવાન છે કોળી સમાજના તેને ફોન કરીને મળવાની વાત કરે છે અને ત્યારબાદ તેમના પર કથિત હુમલો થાય છે. નવનીતભાઈના આરોપ પ્રમાણે પહેલાં એક ગાડી આવે છે અને તેમાંથી કેટલાક શખ્સો ઉતરીને તેમને ઢોર માર મારે છે. ત્યારબાદ બીજી ગાડી આવે છે, બીજા 4 લોકો તેમને ઢોર માર મારે છે, તેમના હાથ પગ તોડી નાખે છે, ફ્રેક્ચર થઈ જાય છે. આ બાદ હવે મહુવા અને બગદાણામાં મામલો ગરમાયેલો છે. કોળી સમાજના આગેવાનોએ આ હુમલાની નિંદા કરી છે અને કડક કાર્યવાહી કરવા માટેની ચીમકી ઉચ્ચારી છે. જો કડક કાર્યવાહી નહીં થાય તો એસપી કચેરી, પોલીસ કમિશનરની કચેરી તમામનો ઘેરાવ કરવામાં આવશે તેવી વાત કોળી સમાજના લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત એવું પણ આરોપ લગાડી રહ્યા છે કે જે આ હુમલાની ઘટના બની તેમાં જે આરોપી છે તેની તરફે એ પોલીસ ઇન્સ્પેક્ટર તે સમાજના હોવાથી એ કડક કાર્યવાહી નથી કરી રહ્યા અને તેમના કયા પ્રમાણે એ ફરિયાદ પણ નથી લખી રહ્યા. આ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડે તેવું લાગી રહ્યું છે કારણ કે હીરા સોલંકી પણ આ વિસ્તારની આજે મુલાકાત લેવાના છે. જે હુમલો થયો હતો તે નવનીતભાઈને પણ તેઓ મળવાના છે. ત્યારે આગામી સમયમાં શું થાય છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.